તો આજે આપણો 79મો પ્રજાસત્તાક દિવસ છે અને સાથે સાથે જન્માષ્ટમી પણ છે. બધાય માણસો છે ને માથે ઊભા છે લાઈનમાં દર્શન કરવા માટે. અહીંયા ગેટ છે, ધીમે ધીમે જાય છે બધાને પ્રેમ ભાવ ત્યાં શરબત પીવડાવવામાં આવે છે, પછી જ જવાનું દર્શન કરવા. અહીંયા છે ને યોગાના થોડા પોઝ આપણે છે તો એ જોઈએ. સૂર્ય નમસ્કાર ના એમાં તમે બેઠા બોર્ડર ઉપર જો ભાઈ રક્ષા કરે છે. વાહ, લોકો એટલા ભૂખા થઈ ગયા છે ને કોઈ આરે બોલતા પણ નથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારનો 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે શીતળા સાતમ. તો પહેલાં તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના એડવાન્સમાં બધાને. અને અત્યારે જો સરસ મજાના થઈ ગયા છે આપણે રેડી. અને દિત્યાબેન હજી સૂતા છે એને રેડી કરવાની બાકી છે. બાકી બધા ઘરના લોકો રેડી થઈ ગયા છે. અને આજે સાતમ છે એટલે ઘરનું બીજું કંઈ કામ તો હોય નહીં, ખાલી કચરા પોતા એક કરવાના હતા. નાસ્તો પાણી પણ કરી લીધા છે, રસોઈ તો કંઈ હોય નહીં. આજે જે ઠંડુ કાલે બનાવ્યું હતું એ બધું જ આજે ખાવાનું હોય. અને અત્યારે જો બધા રેડી થઈ અને બધા પોતપોતાના કામમાં મશગુલ છે તો પછી હું તમને બતાવીશ બધા કેવા કેવા રેડી થયા છે. અને હું જો આજે આ ટાઈપની કંઈક રેડી થઈ છું. આપણે છે ને આ ગઈકાલે જે ડ્રેસ લીધો હતો ને શોપિંગ કરી હતી ને નવો ડ્રેસ જ આજે પહેરી લીધો છે. અને દિત્યાબેને પણ મસ્ત મજાના કપડાં લીધા છે તો એને પણ આપણે નવા કપડાં પહેરાવાના છે. તો એ પણ રેડી થશે પછી હું તમને બતાવીશ. અને આજે તો છે ને એકદમ તડકો નીકળો છે, જરાય વરસાદનો કાંઈ એંધાણ જ નથી. અને કપડાં જો કાલના બધા આપણે ધોઈ નહીં ખાતા તો એ બધા સુકાય છે. અને આજે ગરમી અને ઉકળાટ પણ એટલો છે ને કે એની વાત જ પૂછોમાં. આજે તો આદરી છે ને 2 દિવસનો કાર્યક્રમ હોય છે બાબા અમરનાથની ગુફાનો. તો ત્યાં પણ નરેશ છે ને એ થોડી ઘણી ક્લિપ લેતા હશે તો હું એડ કરીશ વિડીયોમાં, તો એ પણ જોઈ લેજો. ને બહુ મસ્ત આયોજન કરે આદરી. આ વખતે તો આપણે અહીંયા મામાની ઘરે આવી ગયા એટલે આપણે એ કાર્યક્રમમાં નહીં જઈ શકીએ. બાકી તો દર વર્ષે અમે છે ને બહુ એન્જોય કરીએ આદરી. પણ અહીંયા એવું કંઈ આયોજન કરેલું હોતું નથી એટલે આપણે ઘરે જ એન્જોય કરવાનું છે. ચાલો, તો અત્યારે તો છે ને ઘરમાં કોઈ નથી, જો આખું ઘર ખાલી થઈ ગયું છે. કેમ કે સંગી ને ભાઈ ને એ લોકો અમારે અહીંયા બાજુનું મંદિર છે ને તો ત્યાં પગે લાગવા ગયા છે બાજુના ગામમાં. અને મમ્મી ગઈ છે આજે સાતમ છે તો શીતળામાના મંદિરે કુલેર જુવારવા. અને પપ્પા વાડીએ ગયા છે આટો મારવા. અને દિત્યા હજી સૂતી છે, હજી ઉઠી નથી. તો ઘરે અત્યારે હું એકલી જ છું. અને અહીંયા જો મમ્મીએ છે ને સરસ ચૂલો છે ને, જે ચૂલો આપણે વધારે વાપરતા હોય ને એ ચૂલો છે ને ઠારી નાખ્યો છે સરસ રીતના. અને બીજો ચૂલાનો તો ઉપયોગ કરવાનો હોય એટલે એ રહેવા દીધો છે. અને આ બહાર જે ચૂલો પડ્યો છે એમાં તમે કંઈ રસોઈ કરતા નથી એટલે એ તો એમનેમ જ છે. પણ વધારે પડતી રસોઈ મારે ગેસ ઉપર જ કરવાની હોય તો મમ્મીએ એ ચૂલો ઠારી નાખ્યો છે. હવે મમ્મી કુલર જુવારીને આવે અને પછી હું દિત્યાને ઉઠાડું અને એને રેડી કરી દઉં. ચાલો, તો દિત્યાબેનને પણ વહેલા ઉઠાડી દીધા છે અને એને પણ સરસ મજાના રેડી કરી દીધા છે. અને અત્યારે અમે છે ને મમ્મી દીકરી 2 અગાસી ઉપર આવી ગયું છે કેમ કે અમારે થોડા ઘણા ફોટા પાડવાના છે. બરાબર ને દિત્યા? તો અમારા દિત્યાબેને જો આ ટાઈપના કંઈક કલરફુલ કપડાં પહેર્યા છે આજે. અમે કાલે જ શોપિંગ કરીને લઈ આવ્યા હતા અને દિત્યાએ પહેરી પણ લીધા છે. કા દિત્યા, કેવા લાગ્યા તને કપડાં? બહુ મસ્ત. અને દિત્યાબેનનું પર્સ તો બતાવો તમે. અને આ દિત્યાબેનનું છે મેચિંગ પર્સ. ચાલો, તો થોડા ઘણા ફોટા પાડી લઈએ. બરાબર ને દિત્યા? તો અત્યારે છે ને બપોરના 12 જેવો ટાઈમ વાગી ગયો છે. અને આજે બધા લોકો ગયા હતા મંદિરે દર્શન કરવા ઘરના. અને ઘરે હું ને દિત્યા 2 જ હતા તો બધા લોકો દર્શન કરીને આવી ગયા છે. અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા એટલે. અને આજે તો કઈ રસોઈ બનાવવાની છે નહીં, ઠંડી જ રસોઈ જે બનાવી એ ખાવાની છે. એટલે બધાને બહુ ભૂખ લાગી છે એટલે કોઈની રાહ નથી જોતું, બધા મીંડા ખાવા. મમ્મી કરે છે બધાની ડીશ રેડી. તો ચાલો ફટાફટ જેને જે વસ્તુ ખાવી એ લઈ ડીશમાં અને જમી લઈએ કેમ કે આજે તો બધાને ઠંડુ જ ખાવાનું છે. તો ફટાફટ જમી લઈએ અને પછી આરામથી બેસીએ. તો આજે આપણો 79મો પ્રજાસત્તાક દિવસ છે અને સાથે સાથે જન્માષ્ટમી પણ છે. એટલે આજે સાતમ છે, આવતીકાલે આઠમ. તમે વિડીયો જોશો ત્યારે કદાચ 1-2 દિવસ મોડું થઈ ગયું હશે. પણ તેમ છતાં બધાને હેપી જન્માષ્ટમી અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને દર વર્ષની જેમ અમારા ગામમાં આ વખતે પણ સાતમ ને આઠમના દિવસે એક મસ્ત મજાના કાર્યક્રમનું આયોજન કરેલ છે. એમાં અમરનાથની બરફની ગુફા બનાવે એમાં આપણે જોવાની ઘણી બધી મજા આવે છે. તો ત્યાં આપણે જઈએ છીએ. ચાલો તમને પણ દેખાડું. જો મસ્ત મજાનું અમારા ગામને શણગારી દીધું છે. અને હું છે અને આપણી સાથે રાજેશ પણ આ વખતે જોડાઈ ગયો છે. દર વખતે તેને નોકરીમાંથી રજા ન મળતી પણ આ વખતે રજા મળી ગઈ છે જન્માષ્ટમીમાં. કેટલો ટાઈમ પછી? 5 વર્ષ થઈ ગયા. તો રિક્ષાઓ ભરાઈને માણસો આવે છે. જો આપણે રસ્તામાં જતા હતા ને ત્યાં અમારા ગામના છોકરા દ્વારા અહીંયા મસ્ત મજાના શરબતની સુવિધા ચાલુ છે. બધાને પ્રેમ ભાવ ત્યાં શરબત પીવડાવવામાં આવે છે. પછી જ જવાનું દર્શન કરવા. અને દર્શન કરીને આવ્યા હોય પછી પણ તમે શરબત પી શકો અહીંયા. આ 2ના ફોટા સ્પેશિયલ પાડ્યા છે. બરોબર, લાવો અડધો ગ્લાસ શરબત આપી દો. બાને હવે અડધો આપણે પણ છે ને હવે અડધો ગ્લાસ શરબત લઈ લઈએ. બહુ મસ્ત છે. ચાલો, જો ગઈકાલે સારો એવો વરસાદ થઈ ગયો ને એટલે આજે ટ્રાફિક પણ સારી એવી છે. એટલે માણસો બધા વરસાદના લીધે નીકળી ગયા. અને સારી એવી આપણે પાર્કિંગની પણ સુવિધા છે. આપણે છોકરાઓ રમી શકે
એ માટેની પણ થોડીક સુવિધા છે. આપણે છે ને ત્યાં દરિયા આવી ગયા છે, કેમ કે ત્યાં જે ગુફાના દર્શન કરવામાં થોડીક ટ્રાફિક હતી, એટલે બીજા બહારથી જે મહેમાન આવ્યા એને દર્શન કરી લેવા દઈએ, પછી આપણે આરામથી દર્શન કરીએ. અહીંયા અંદર આટો મારીએ. જો અહીંયા સારી એવી ખાણીપીણીની લારીઓ છે. આજે હજુ પહેલો દિવસ જ છે, એટલે બાકી થોડીક વાર થશે, કલાક 2 કલાક એટલે વધુ માણસો આવી જશે. જો માણસો આ બાજુથી આવે છે ને દરિયા થોડીક વાર મજા માણે છે. આ બાજુ પણ ઘણા માણસો છે, હજુ દૂર દૂર જાય છે. અને આવતીકાલે તો અહીંયા આ બધું આખું માણસોથી ભરાઈ ગયો હશે આ દરિયો, એટલી પબ્લિક આવશે. તો તમે પણ આવી શકશો, પણ હાટે જ્યારે તમે વિડીયો જોશો ત્યારે બધું પૂરું થઈ ગયું હશે, એટલા માટે. પણ બીજા દિવસે તમે આવી શકો, નોમના દિવસે કે ગમે ત્યારે તમે આવી શકો. આ બાજુ બધાય માણસો છે ને માથે ઊભા છે લાઈનમાં દર્શન કરવા માટે. અહીંયા ગેટ છે, ધીમે ધીમે જાય છે બધાય. આપણે પણ થોડીક વારમાં જઈએ અને તમને પણ દેખાડું અંદરથી. ચલો દર્શન કરીને તમે છે ને બાજુમાં એક શોપિંગ માર્કેટ જેવું બનેલ છે, ત્યાં ખાણીપીણીની સુવિધા છે, બધું રમકડા છે, બકડિયા છે, ઘરની થોડીક વસ્તુ છે, એ બધું પણ મળે છે. એ પણ અહીંયા આપણે થોડીક વાર જોઈ લઈએ. આપણે હવે છે ને થોડીક વાર ગેટ ઉપર આપણે મદદ કરી. હવે આપણે ગુફામાં અંદર એન્ટર થઈ ગયા. જય શિવશંકર. અંદર કામ ચાલુ છે એટલે જરાક બ્રેક રાખ્યો છે, ત્યાં સુધી તમને સરખી રીતના દેખાડી શકું હું. ચલો ચલો ચલો, કે મજા આવે ને. જો અહીંયા છે ને યોગાના થોડા પોઝ આપણે છે તો એ જોઈએ. સૂર્ય નમસ્કાર ને કા આ સીન મસ્ત જોયા જેવો છે. સાચી ગાય વાછળ્યું છે અહીંયા, ને ખાવા માટેની પૂરી સુવિધા. કાનુડો છે અહીંયા, ગાયું ચારે. બરફ ઉપર ચાલવાની બહુ મસ્ત મજા આવે છે અહીંયા. જો છોકરા અહીંયા મસ્ત મજાની મદદ કરે છે. શેમાં તમે બેઠા? બોર્ડર ઉપર. જો ભાઈ રક્ષા કરે છે. વાહ. અમારા અહીંયા છે ને ગોપાલનું કામ છે ને સૌથી ઊંચું છે. જય શિવશંકર. આ પ્રકારનું મેન મંદિર છે અત્યારે. દર્શન કરીને બહાર નીકળીએ ને તો અહીંયા છે ને સેલ્ફી પોઈન્ટ છે, કાનુડો રાખેલ છે, ત્યાં બધા માણસો સેલ્ફી પણ પાડે છે. આપણે છે ને દર્શન કરીને આવી ગયા છે અને બહુ મસ્ત સુવિધા છે. આપણે કોશિશ કરશું કે વિડીયો છે ને આજે જ આપણે મૂકી શકીએ. અને હવે છે ને આપણે અહીંયા બાજુનું ગામ છે, અહીંયા એક છાત્રોડા, ત્યાં પણ સારું એવું જોવાનું હોય છે. બરફની શિવલિંગ ને અમરનાથ ને બધું બનાવે છે, તો ત્યાં આપણે જઈએ ને ત્યાંનું પણ તમને દેખાડી દઉં. આપણે પહોંચી ગયા છે છાત્રોડા ગામમાં. આજુબાજુમાં પાણી જાય છે, માનસરોવરમાં થઈને જાય આપણે ભાઈ. પેલા બરફમાં આવવા માટે ઉતાવળ કરતા હોય ને હવે બરફમાં પહોંચીને પછી હાલો હાલો કરે છે. ચાલો તો છાત્રોડા ગામની બાબા અમરનાથની ગુફામાં આપણે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. હવે આપણે જવાનું છે ઘેર, બરોબર, આપણા ગામમાં, આદરી ગામમાં. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે રાતના 11 અને રાતે 11 વાગે છે ને બીજી વાર બધાને ભૂખ લાગી ગઈ હતી. તો જો આ બધાય બેસી ગયા છે અહીંયા જમવાની રાહ જોઈને બેઠા છે ને. સ્પેશિયલી અમારા દિત્યાબેનને બહુ ભૂખ લાગી હતી. કા દિત્યા? અમારા દિત્યાને છે ને બહાર જમવા આવવું હતું, એટલે અત્યારે જો અહીંયા છે ને મામા ને માસીઓને અમે બધા છે ને બહાર જમવા આવ્યા છે. ઓર્ડર આપણે કરી દીધો છે, પણ હજી જમવાનું કંઈ એવું નથી, કેમ કે આજે છે ને ટ્રાફિક પણ ફૂલ છે અહીંયા હોટલમાં. અત્યારે રાત થઈ ગઈ છે, 11 વાગી ગયા, તો એટલી ને એટલી ટ્રાફિક છે, કેમ કે બધાને બહાર જમવાનું આજે ઠંડુ ખાઈ ખાઈને થાક્યા હોય એટલે બધા આજે તો બહાર નીકળી ગયા છે. અમે આવી ગયા છે અહીંયા જમવા, ઓર્ડર આપી દીધો છે. હવે આવે ને પછી તમને બતાવું કે શું શું જમીએ. ચાલો તો આપણે પહેલો ઓર્ડર છે ને મંચુરિયન છે, તો ગરમા ગરમ મંચુરિયન આવી ગયું છે, બરાબર ને દિત્યા? ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ. ધીમે ધીમે આપણો ઓર્ડર આવતો જશે, એમાં આપણે જમતા જઈએ. મંચુરિયન આવી ગયું અને હવે જો છાશ પણ આવી ગઈ આપણી, કેમ કે આપણે કોલ્ડ ડ્રિંક્સ બહુ પીધો, છાશ પીવાની છે. બધા લોકો જો માંડ્યા છે તૈયારી કરવા, આગળ બધું ચટ થઈ જવાનું છે. ચાલો તો જો અહીંયા શાક રોટલી આપણે મંગાવ્યું હતું પંજાબી. આ લોકો એટલા ભૂખા થઈ ગયા છે ને કોઈ યારે બોલતા પણ નથી. સ્પેશિયલ ધ્યાન ખાવા ઉપર જ છે, ખાવામાં જ ફોકસ છે. અને અહીંયા આવી ગયો છે દિત્યાબેનનો ઢોસો. કા દિત્યા? ઓહો, દિત્યાને તો બહુ મજા આવી ગઈ. અહીંયા કંઈક ગોટાળો એવો ઢોસો મંગાવ્યો છે અને મંચુરિયનની ગોંદ માણીએ છીએ. શાક રોટલી પણ મજા આવી ગઈ ખાવાની. તો ચાલો ફટાફટ છે ને જમી લઈએ આરામ.
તો આપણે ઘણી બધી આઈટમ મંગાવી હતી તો જો અહીંયા થઈ ગઈ છે ટીશુ ખાલી થઈ ગયા છે બધા ઊભા કેમ કે ફૂલ પેટ જમી લીધું છે અત્યારે રાતે ડાયટિંગમાં તો એટલું જ હોય. ડાયટિંગમાં એટલું જ હોય ખાલી 8-10 દિવસ ખાધી છે ફૂલ ડાયટિંગ કરે ફૂલ ડાયટિંગ કરું છું એટલે હું તો બહુ ઓછું જમું. એ તો શરીર જોઈને ખબર પડી જાય કેવું ડાયટિંગ ચાલુ છે એ. પણ અમારા દિત્યાબેનને હજી ઢોસો ચાલુ છે હજી દિત્યાબેન ઢોસો ખાય છે કા દિત્યા પાછો એક્સ્ટ્રા એક પેપર મગાવી લીધું છે એટલે હવે દિત્યાબેન જમી લે ને પછી આપણે ઘરે જવાનું છે તો હા તો મેં એ વાંધું છું દિત્યાબેન આમ લસરપટ્ટી ક્યાંક દેખી ગઈ છે અમને તો ખબર નથી પણ હવે દિત્યાબેન જમી લે ને પછી થોડીક વાર લસરપટ્ટીમાં ને હિંચકામાં રમાડી અને પછી જાય સીધા ઘરે એટલે તો મસ્ત મજાનું જમી લીધું છે અને અમારા દિત્યાબેનને જે ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ છે હિંચકવાની કા દિત્યા અત્યારે જો અહીંયા મામો ભાણેજ બે હિંચકે બેસી ગયા છે હિંચકે છે અને અત્યારે છે ને 12-12:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને હવે છે ને ઘરે જાશું સીધા ને વિડીયોને હવે એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ